ઠંડીમાં સાંજ માટે ગરમા ગરમ એકદમ ટેસ્ટી એવા રૂ જેવા પોચા ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા આજે આપણે બનાવીશું, જે એકદમ આસાનીથી બની જાય છે. તો એના માટે મેં અત્યારે ઝીણો રવો 1 કપ લીધો છે. 1 કપ ઝીણો રવો જ લેવાનો. જો જાડો હોય તો એને મિક્સરમાં એક આંટો ફેરવી લેવાનો. ઝીણો રવો રહેશો એટલે એનું ટેક્સચર બહુ મસ્ત આવશે ઢોકળાનું અને સરસ જાડી દેખાશે. ત્યાર પછી એની અંદર અડધો કપ ચણાનો લોટ લીધો છે. 1 કપ રવો, એનો અડધો કપ ચણાનો લોટ. હવે આની અંદર દહીં કે છાશ, તો અત્યારે હું ખાટી છાશ લઉં છું. તમે દહીં લેતા હોય તો અડધો કપ એકદમ ખાટું સરસ દહીં લેવાનું છે. આ આપણે લાઈવ ઢોકળા ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે ખટાશ માટે આમાં આથો નથી આપતા, એટલે ખટાશ માટે આની અંદર ખાટું દહીં હોય એ જ લેવાનું. અત્યારે ખાટી છાશ લઈએ છીએ. તો ટોટલ હું લાસ્ટમાં કહીશ કે કેટલી છાશની જરૂર પડે છે. અત્યારે હું 1 કપ લીધી છે, એમાંથી અડધી છાશ આ રીતે એડ કરી અને આનું બેટર તૈયાર કરવાનું છે. આ અત્યારે 1 કપ છાશમાં આપણે પલાળી અને જોઈ લેવાનું. જો તમે દહીં લેતા હોય તો અડધો કપ દહીં અને બાકીનું તમારે પાણી યુઝ કરવાનું. અત્યારે આપણે છાશ લઈએ છીએ એટલે બધી જ હું પાણીની જગ્યાએ જેટલું લિક્વિડની જરૂર પડે બધું છાશ જ લઉં છું. જો છાશ મોડી હોય તો તમે 1 લીંબુ નીચોવી શકો છો. હવે આને ઢાંકી અને 30 મિનિટ રેસ્ટ આપવાનો છે. જો તમારી પાસે સમય ઓછો હોય તો 15 મિનિટ પણ આપી શકો છો. જો 30 મિનિટ પછી આપણી સૂજી છે એકદમ સરસ ફૂલી ગઈ છે અને આ બેટર જો થીક દેખાય છે. તો હવે આની અંદર આનું બેટરની કન્સિસ્ટન્સી આપણે પતલી કરશું. તો મેં ફરીથી અડધો કપ છાશ લીધી છે. એમાંથી થોડીક અડધી છાશ આની અંદર 1/4 કપ જેટલી છાશ આપણે લઈએ છીએ. ટોટલ આની અંદર 1.5 કપ જેટલી છાશની જરૂર પડી હતી. અને લગ્ન પ્રસંગમાં અત્યારે લગ્નગાળો ચાલે છે તો લાઈવ ઢોકળા મળતા હોય છે. તો ઘરે તમે આ રીતે સાંજ માટે ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા બનાવીને ખાજો એકવાર. બહુ મસ્ત એવા, આથા વગરનું ના ખાતા હોય એ લોકો પણ આ ઢોકળા ખાઈ શકશે. જો ફરીથી બાકીની આપણે છાશ એડ કરી અને આને જોઈ લેવાનું. આટલું થીક રાખવાનું છે, બહુ પતલું પણ નહીં અને એકદમ જાડું પણ નહીં, મીડિયમ એવું આનું બેટર છે આપણે તૈયાર કરી લીધું છે. તો 1.5 કપ ટોટલ આપણે જો છાશની જરૂર પડી છે. હવે આની અંદર ફ્રેશ લસણ અને મરચાં એની પેસ્ટ મેં બનાવી લીધી છે. અધકચરી વાટેલી છે એ આની અંદર લઈ લેવાની છે. ત્યાર પછી મીઠું બાકી છે એટલે સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈએ છીએ. હવે આની અંદર કલર સરસ આવે એના માટે અડધી ચમચી જેટલો હળદર પાવડર લઈએ છીએ અને આ બધી વસ્તુને સરસ આપણે મિક્સ કરી દઈશું. આને એક જ ડાયરેક્શનમાં ફીણી અને સરસ ગાંઠા નારી એવી રીતે મિક્સ કરવાનું છે. અને હા, લસણ ના ખાતા હોય તો એને સ્કીપ કરી દેવાનું તમારે. તો ખાલી મરચાંની પેસ્ટ જ લેવાની. આદું લેવું હોય તો તમે આમાં લઈ શકો છો. અત્યારે મારી પાસે નહોતું એટલે મેં નથી લીધું. જો હવે આપણે જે થાળીમાં ઢોકળાને ચડવા મૂકવાના છે એ થાળીને આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈએ છીએ. તો 2 થાળી આપણે સરસ આવી રીતે તેલ લગાવી દેશું એટલે ઢોકળા ચડ્યા પછી સરસ અનમોલ્ડ થઈ જાય. અને આ આપણે તૈયારી કરીએ ત્યાં સુધી આપણે સ્ટીમર ગરમ મૂકી દીધું છે. તો જો હવે આની અંદર મેં આ રીતની 1 ટીસ્પૂન નાની ચમચીથી બેકિંગ સોડા છે એ લીધો છે. પણ મારાથી આ ક્લિપ મિસ થઈ ગઈ છે, વિડીયો ઓફ થઈ ગયો હતો એટલે મેં આ 1 ચમચી અંદર એડ કરી દીધી છે. અને ત્યાર પછી એકદમ સરસ એક જ ડાયરેક્શનમાં ફીણી લીધું છે. એટલા માટે મેં બતાડી દીધું, મેં પહેલાં એડ કરી દીધું. તમે 1 ટીસ્પૂન અથવા જો ઈનો લેતા હોય તો 1 પેકેટ જે આવે છે એ ઈનો 1 લઈ લેવાનો. ત્યાર પછી એને સરસ ફીણી લીધું છે. અને હવે આપણે આની અંદર થાળીમાં આપણું જે બેટર છે એ એડ કરી દેવાનું. અને સ્ટીમર છે એકદમ સરસ ગરમ થાય ત્યાર પછી જ એની અંદર સોડા કે ઈનો એડ કરવાના. અત્યારે આપણે મીઠા સોડા લીધા છે, બેકિંગ સોડા. આ એડ જ્યારે સ્ટીમર ગરમ થઈ જાય ને મૂકવાનો ટાઈમ હોય ને ત્યારે કરવાના. અને પછી એક જ ડાયરેક્શનમાં એને ફીણવાના. જો હવે આની ઉપર આપણે થોડુંક લાલ મરચું છાંટીએ છીએ. ત્યાર પછી થોડાક વ્હાઈટ તલ આપણે છાંટીશું. આ ઢોકળા છે એ ચટણી સાથે આપણે ખાઈ શકીએ છીએ અને વઘારવાની પણ જરૂર નથી પડતી. એકદમ જ સરસ એવા ટેસ્ટી આપણા આ ઢોકળા તૈયાર થાય છે. જો ઉપરથી ફ્રેશ કાપેલી કોથમીર છે જે આપણે એડ કરી દઈશું.
હવે આપણું સ્ટીમર છે એ ગરમ થઈ ગયું છે. એની અંદર મેં અડધું લીંબુ નીચોવી દીધું છે કે જેથી એ નીચેથી એમાં જે ક્ષારની જે થઈ જાય ને એ ના થાય એટલા માટે. ત્યાર પછી હવે એની ઉપર આપણી ડીશ મૂકી દીધી છે અને ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દીધી છે. અને હવે એને ઢાંકી અને 8 થી 10 મિનિટ ચડવા દેવાના છે. 10 મિનિટ સુધી આને ખોલવાના નથી. 10 મિનિટ પછી જો આપણા ઢોકળા છે એ મસ્ત ફૂલી ગયા છે, સરસ ચડી પણ ગયા છે. તો આ થાળીને આપણે કાઢી લેશું અને બીજી આપણી થાળી છે એ મૂકી દેશું. હું આની સાથે ખાવાની એકદમ મસ્ત ટેસ્ટી ચટણી પણ શેર કરીશ, એની રેસીપી પણ. તો જો આને ગેસ અત્યારે ધીમો કરી અને આ થાળી કાઢી લેવાની અને આપણી જે બીજી થાળી છે એ પણ આ ચડી જાય ત્યાં સુધીમાં તૈયાર કરી લીધી છે અને એને હવે સ્ટીમ થવા માટે મૂકી દઈશું. આમાંથી આટલા સૂજીમાંથી 1.5 કપ જે આપણે ટોટલ લીધું એમાંથી 2 થાળી ઢોકળા તૈયાર થયા હતા. ફરીથી આ ચડે ત્યાં સુધી હવે જે આપણી આ ગરમ ગરમ એક થાળી ચડી ગઈ છે એની ઉપર આપણે સિંગ તેલ લેશું. ઉપરથી આ રીતે કાચું સિંગ તેલ એડ કરીને જ બહાર છે એ સર્વ થતા હોય છે. સિંગતેલ ઢોકળા સાથે બહુ મસ્ત લાગે છે. લસણની ચટણી ને સિંગતેલ સાથે પણ ખાતા હોય છે. આજે આપણે ગ્રીન ચટણી બનાવીશું, વધારે લસણવાળી. જો હવે આની ઉપર પહેલાં તેલ સરસ લગાવી અને પછી કાપા કરી લેવાના છે અને આને સરસ ઠંડુ થવા દેવાની છે. આ 5-7 મિનિટ ઠંડી થાય ત્યાર પછી આને અનમોલ્ડ કરવાનું, એટલે આ આખા ઢોકળા નીકળે. અત્યારે ગરમ ગરમમાં આને અનમોલ્ડ નહીં કરવાનું, નહીંતર આ જે ઢોકળા છે એ સરસ નીકળશે નહીં. થોડીક એની વરાળ છે એ નીકળી જવા દેવાની, ત્યાર પછી જ કરવાનું. અને ફ્રેન્ડ્સ, તમે કયા સિટીમાંથી જુઓ છો એ પણ મને ચોક્કસથી કોમેન્ટમાં કહેજો. અને આ લાઈવ ઢોકળા કોના કોના ફેવરેટ છે એને શેર પણ કરી દેજો. તો જો હવે આપણી આ થાળી છે એ સાઈડમાં મૂકી દીધી છે અને આપણે આની સાથે ખાવાની ગ્રીન ચટણી બનાવી લેશું. તો અત્યારે મેં કોથમીર લીધી છે 1 કપ જેટલી, જેને મેં દાંડલી સાથે જ લઈ લીધી છે. શિયાળામાં સરસ અત્યારે કોથમીર ફ્રેશ આવે છે, એની દાંડલી પણ સરસ આવે છે. તો આને મેં પહેલાં પાણીમાં થોડીક વાર રાખી એટલે માટી નીકળી ગઈ અને ધોઈ લીધી છે. અને ત્યાર પછી આ રીતે રફલી જેને કટ કરી અને લઈ લેવાની છે. આની સાથે આપણે અડધો ગાંઠિયો લસણનો લેવાનો છે. હવે આમાં મરચાં લેશું. તો 2 અત્યારે મોળા મરચાં જે આવે છે ભાવનગરી એ હું લઉં છું અને અડધી તીખી મરચી લઉં છું તીખાશ માટે. ત્યાર પછી આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે. હવે આની અંદર સિંગદાણા લેવાના છે. જો સિંગદાણા તમારા પાસે ના હોય તો તમે ખારી સિંગ લઈ શકો છો. અડધી ચમચી આપણે ખાંડ લીધી છે અને મેં 5-7 જેટલી બદામ લીધી છે. સિંગદાણાના બદલે તમે આ રીતે કોઈ પણ બીજા નટ્સ પણ લઈ શકો છો. આપણે અડધું લીંબુ લઈ લેવાનું છે. આની અંદર હવે 2-3 ચમચી જેટલું આપણે પાણી એડ કરીએ છીએ. આ એકદમ સરસ ગ્રીન એવી આપણી ચટણી છે એ રેડી થશે. હવે આને ઢાંકી અને ક્રશ કરી લીધી છે. તો જો કેટલી મસ્ત એવી આપણી તીખી ચટપટી મીડિયમ તીખી મેં અત્યારે કરી છે કે જેથી બધા ખાઈ શકે એટલા માટે. અને આપણા ઢોકળા છે એ હું તમને જો બતાડું છું, એકદમ જાળીદાર અને તમને ખ્યાલ જ આવી જાય છે કે કેટલા સોફ્ટ છે એ. તો આ આથા વગરના સરસ આપણા લગ્ન પ્રસંગ જેવા ઢોકળા જો અંદરથી એકદમ જાળીદાર અને સવારના નાસ્તા માટે બનાવવા હોય તો ફટાફટ ઓછા ટાઈમમાં બની જાય છે. સૂજીને 10-15 મિનિટ પલાળી દેવાની એટલે, અને ત્યાં સ્ટીમ થાય ત્યાં સુધીમાં આપણે ચટણી પણ બનાવી દઈએ. અને ચા સાથે એમને તમે આ ઢોકળા બનાવશો ને તોય બહુ મસ્ત લાગશે. જો હું તમને એનું અંદરથી ટેક્સચર બતાડું છું જાળીવાળા.
અને પોચાય એટલા છે, દાંત વગરના પણ ખાઈ શકશે ગરમ ગરમ, અને ઠંડા થયા પછી પણ જરાય ગળામાં અટકશે નહીં. ને લંચ બોક્સમાં આપશો તો પણ બાળકો આ ફિનિશ કરીને જ આવશે. તો જો મસ્ત આપણા આ ઢોકળા તૈયાર થઈ ગયા છે. અત્યારે મેં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. તમે આને કેચઅપ સાથે કે લસણની જે ચટણી હોય છે ઘરમાં એની સાથે સર્વ કરવા હોય તો પણ કરી શકો છો, પણ ગ્રીન ચટણી સાથે બહુ મસ્ત લાગે છે. તો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો. અને હા, યુટ્યુબમાં જોતા હોય અને ચેનલ પર નવા હોય અને હજી સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરવાનું ના ભૂલતા. અને વધારેમાં વધારે જો આ રેસીપી ગમે તો શેર પણ કરજો, એનાથી ઘણું મને મોટિવેશન મળશે.